મેઘરજ તાલુકાના આરોગ્ય કેન્દ્રોમાં મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ માટે વાલીઓને ધરમ ધક્કા. જાગૃત નાગરિકે વિડીયો વાયરલ કરી આક્ષેપ કર્યા. બાળકોનો અભ્યાસ માટે જરૂરી એવા ફિટનેસ સર્ટિફિકેટ લેવામાં મુશ્કેલીઓ પડતી હોવાનો આક્ષેપ તાલુકાના જાગૃત નાગરિકે એડવોકેટ પિયુષ લાંબાના દ્વારા વિડીયો વાયરલ કરી રોષ ઠાલવવામાં આવ્યો. એસી ચેમ્બરમાંથી બહાર આવી જિલ્લા આરોગ્ય અધિકારીઓ વાસ્તવિકતા સામે પણ એક નજર કરે તેવી માંગ. વાલીઓને પડતા ધરમ ધક્કાઓથી છુટકારો આપી દાખલા આપવામાં સરળતા કરવામાં આવે તેવી તંત્ર સમક્ષ માંગ. રિપોર્ટર રસિક પટેલ, અરવલ્લી. આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ. નમસ્કાર મિત્રો, હું પિયુષ કુમાર ઈશ્વરભાઈ લવાના એડવોકેટ. હાલ મેડિકલ અભ્યાસક્રમમાં એડમિશનની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં મેડિકલ ફિટનેસ પ્રમાણપત્રની એક જરૂરિયાત ઉપસ્થિત થાય છે. એ જરૂરિયાતના સંદર્ભે મારે પણ મારી બેબીનું ફોર્મ ભરવાનું હોય. હું પોતે ગઈકાલે તારીખ 8/7/2025 રોજ મેઘરજ સિવિલમાં ગયેલો. ત્યાં ફરજ પરના અધિકારી ડોક્ટર બેન દ્વારા મને એવું કહેવામાં આવ્યું કે આ હાલ અહીંયા તપાસ બંધ છે, આંખની તપાસ તમારે બહારથી કરાવવાની હોય છે. તમને જો સમય હોય તો તમે રામગઢી જઈ આવો. જેથી હું આજે સવારે વહેલો મારી બેબીને લઈને તારીખ 9/7/2025 રોજ 11 કલાકે રામગઢી સરકારી દવાખાનામાં ગયો. ત્યાં હું સરકારી દવાખાનામાં ગયો અને ત્યાં મેં કેસ કઢાવ્યો. પ્રમાણપત્ર માટે મેં એમને ડોક્યુમેન્ટ આપ્યા, કેસ કઢાવ્યું. પછી ત્યાંના ફરજ પરના ડોક્ટર દ્વારા મને એવું કહેવામાં આવ્યું કે અહીંયા તમામ રિપોર્ટો હાલ બંધ છે, લેબ ટેકનિશિયન છે નહીં, તપાસ થતી નથી, મારે તમને કેવી રીતે પ્રમાણપત્ર આપવું? તો હું મેઘરજ ગયો, ત્યાં પણ આ જ પરિસ્થિતિ. મેઘરજથી મને રામગઢી મોકલ્યો, ત્યાં પણ આ જ પરિસ્થિતિ. તો વિદ્યાર્થીઓના વાલીઓને કરવાનું શું? આ માટે સરકારી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. મારો સીધો સવાલ જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રીને છે કે આરોગ્ય અધિકારી સાહેબશ્રી, આપ એસી વાળા ચેમ્બરમાંથી ઉઠી અને ફિલ્ડમાં જાઓ, ત્યાંની પરિસ્થિતિ જુઓ. ત્યાં વિદ્યાર્થીઓ, દર્દીઓ કેટલા હેરાન પરેશાન થઈ રહ્યા છે. મારી સિવિલમાં જવાનું થયું, ઘણા બધા કર્મચારીઓ 12 વાગે પોતાનું દફતર, પોતાનો થેલો લઈને આવતા મેં જોયા છે. હકીકતે આવું કેટલા અંશે ચાલશે? સરકાર એવું કહે છે કે ધક્કા ખવડાવવાના નહીં, આવા અધિકારીઓ દ્વારા જ્યારે ધક્કા ખવડાવવામાં આવે છે તો ક્યાં સુધી આ બધું પૂરું થશે? જેથી મારે તાલુકા આરોગ્ય અધિકારીને પણ વિનંતી છે અને જિલ્લા આરોગ્ય અધિકારીને પણ વિનંતી છે. સામૂહિક આરોગ્ય કેન્દ્ર રામગઢી અને તાલુકા આરોગ્ય કેન્દ્ર મેઘરજ બંનેમાં આજે મને જવાબ આપ્યા છે. કઈ રીતના આપ્યા છે, કેવી રીતે આપ્યા છે? શું મેડિકલ ફિટનેસ પ્રમાણપત્ર આપવાની જવાબદારી મેડિકલ ઓફિસરોની નથી? કેમ મેડિકલ ઓફિસરો આપતા નથી? આવો મારો વેધક સવાલ છે. અને એક જાગૃત નાગરિક તરીકે જો મને આવી તકલીફ પડતી હોય તો અન્ય વ્યક્તિનું પૂછવું જ છું. આનો સવાલ જરૂરથી મને આરોગ્ય અધિકારી આપશે એવી આશા સહ વિરમું છું.